હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? હવે આજે હું કેમિસ્ટ્રી વિશે વાત કરવા જઈ રહ્યો છું. મારું નામ કચોડ અજીત. આપણે કેમિસ્ટ્રી વિશે વાત કરશું આજે. કેમિસ્ટ્રી. હવે કેમિસ્ટ્રીની અંદર આપણે ઘણા બધા ચેપ્ટરો આવે છે આ વખતે. એમાં કેમિસ્ટ્રીમાં ખાસ કરીને આપણે જે પેટા સબ્જેક્ટ જે આવે છે એના વિશે ફર્સ્ટ વાત કરશું આપણે. તો કેમિસ્ટ્રીના પેટા સબ્જેક્ટ વિશે થોડી તમને શોર્ટ ઇન્ફોર્મેશન આપી દઉં. તો પેટા સબ્જેક્ટમાં ફર્સ્ટ પહેલો જે આવશે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ત્યારબાદ આવશે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ત્યારબાદ થર્ડ આવશે એનાલિટિકલ કેમિસ્ટ્રી. અને ફોર્થ ફિઝિકલ કેમિસ્ટ્રી. સામાન્ય રીતે જોવા જઈએ તો કેમિસ્ટ્રી ઘણા બધા પ્રકારના છે, પરંતુ તમારે એફઆઈ લેવલ અત્યારે જે ભણવાનું છે એની અંદર ચાર ટાઈપના કેમિસ્ટ્રી એક બુકની અંદર આવશે: ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી અને ફિઝિકલ કેમિસ્ટ્રી. હવે એમાં આપણે એડસોર્પ્શન ચેપ્ટર એક છે, જે તમારા સિલેબસ એડસોર્પ્શન એક ચેપ્ટર છે, જે ફિઝિકલ ટાઈપનું ચેપ્ટર છે. ફિઝિકલ કેમિસ્ટ્રી નોર્મલ બેઝ, એકદમ બેઝિક લેવલ, સાદું કેમિસ્ટ્રી એક પ્રકારનું જે ફિઝિકલ કેમિસ્ટ્રી અંદર આપણે ભણવાનું છે. તો આપણે શરૂઆત કરશું એડસોર્પ્શનથી. એબ્સોર્પ્શન. હવે એબ્સોર્પ્શન, એડસોર્પ્શન, એબ્સોર્બેટ અને એબ્સોર્બેન્ટ ચાર પ્રકારના શબ્દ આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા હતા. હવે આની અંદર તમારે જે જોવાનું છે એ ખાસ, મને ત્યારે એવું લાગ્યું કે આગળના વિડીયોની અંદર કદાચ સમજણ નથી પડી, ક્યાંક મને એવું લાગ્યું કે મોટી કમેન્ટ્સ આવી હતી વિડીયો ઉપર, મને એવું જાણવા મળ્યું કે સમજણ અન્ડરસ્ટેન્ડિંગ નથી થઈ પડતું. બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં લાઈવ વિડીયો આજે તમારા માટે બનાવું છું સ્પેશિયલી. તો આપણે એબ્સોર્પ્શન વિશે આપણે ટોટલી માહિતી મેળવશું. હવે એબ્સોર્પ્શન, ત્યારબાદ એડસોર્પ્શન, એબ્સોર્બેટ એન્ડ એબ્સોર્બેન્ટ. ટોટલ ચાર શબ્દ તમારી સામે છે: એબ્સોર્પ્શન, એડસોર્પ્શન, એબ્સોર્પ્શન અને એબ્સોર્બેન્ટ. હવે આની અંદર બે શબ્દો મુખ્ય: એડસોર્પ્શન અને એબ્સોર્પ્શન. હવે એબ્સોર્પ્શન ની અંદર બી અને એડસોર્પ્શન ની અંદર ડી, ઓન્લી ફોર ડિફરન્સ સ્પેલિંગ ની અંદર બી અને ડી નો છે, પરંતુ બંનેના મીનિંગ ઘણા બધા અલગ છે. હવે બંનેના મીનિંગ કમ્પ્લીટ આપણે સમજવા માટે શરૂઆત કરીએ. આપણે સૌપ્રથમ પહેલો શબ્દ એબ્સોર્પ્શન થી શરૂઆત કરીએ. એબ્સોર્બ કોને કહેવાય? એબ્સોર્બ થવું એટલે શું? ચાલો, ફર્સ્ટ એબ્સોર્પ્શન એટલે આવી રીતે કહી શકાય, કોઈ સરફેસ છે, કોઈ ફિઝિકલ, માનો કે ટેબલ છે, તો ટેબલ ઉપર માનો કે તમે એક બોલ મૂકો આવી રીતે, તો બોલની સપાટી જે છે એ ટેબલની સપાટી ઉપર અડે છે, એટલે કે ઓન્લી ફોર એટેચમેન્ટ થઈ છે. બંને શું થાય છે? એટેચમેન્ટ. એની વચ્ચે કોઈ રિએક્શન થતી નથી. એક પ્રકારનો બોન્ડિંગ જનરેટ થાય, પરંતુ ક્યાં પ્રકારનો વાડરવાળ ટાઈપ બોન્ડ, એટલે કે ઓન્લી ફોર ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે કહી શકાય કે તમે હથેળી પર માર્કરને મૂકો તો ગુરુત્વાકર્ષણના કારણે માર્કરના ઉપર સ્થિર રહે છે, એના તો હટી જતી નથી, પરંતુ ગુરુત્વાકર્ષણ એટલે માર્કરની ઉપર એકદમ સ્થિર રહે છે. તો આ પ્રોસેસ જે થાય છે એટલે એબ્સોર્પ્શનની અંદર આ પ્રોસેસ થાય છે. પરંતુ અહીંયા ઘણા બધા શબ્દો અંદર આવે છે, એના વિશે ખાસ સમજ મેળવવી આપણે જરૂરી છે. તો એબ્સોર્પ્શન ડિફરન્સલી તમે સમજાવ તો વધારે સમજ આવશે. એબ્સોર્પ્શન અને એડસોર્પ્શન. ચાલો, એબ્સોર્પ્શન અને એડસોર્પ્શન. તો એડસોર્પ્શન, એબ્સોર્પ્શન. હવે વાત કરો એડસોર્પ્શન. એડસોર્પ્શન એટલે કે ઓન્લી ફોર એટેચમેન્ટ. એડસોર્પ્શન મીનિંગ ઓન્લી ફોર એટેચમેન્ટ. તો એબ્સોર્પ્શન એટલે કે અંદર સમાઈ જવું, અંદર ભળી જવું, અંદર મિક્સ થઈ જવું, એને આપણે એબ્સોર્પ્શન કહીશું. ખાસ બંને શબ્દ સમજો. એવું તો સામે લખી દો કે મિક્સ થવું, બને મિક્સ થવું એટલે કે એબ્સોર્પ્શન અને એડસોર્પ્શન એટલે ઓન્લી ફોર એટેચ, ઓન્લી ફોર એટેચ. હવે મિક્સ થવું અને એટેચ થવું બંને વચ્ચેનો ડિફરન્સ તમને સમજાવ્યું કે તમે એક બીકર લેવાનું,
બીકરની અંદર માનો કે H2 એટલે કે પાણી ભરેલું છે 1 લિટર પાણી ભરેલું છે એની અંદર 10 ગ્રામ NaCl એટલે કે મીઠું જે આપણો સોડામાં હોય NaCl 10 ગ્રામ NaCl તમે એડ કરો આની અંદર એટલે પાણી અંદર સ્વાભાવિક રીતે આપણે ખ્યાલ છે કે H2O ની અંદર NaCl ઓગળી જશે શું થશે ઓગળી 10 મિનિટ પછી તમે સોલ્યુશન ચેક કરશો તો આની અંદર તમને NaCl ના ક્યાંય પણ એટમ જોવા મળશે નહીં તો આ જે પ્રોસેસ થાય છે તેને આપણે શું કહેશું એબ્સોર્પ્શન શું કહેશું એને એબ્સોર્પ્શન કે એબ્સોર્બ કરી લે પાણી છે મીઠાશ શું કરી એબ્સોર્બ કરી લે પોતાની અંદર પછી પાછું માનો તમારે NaCl પાછું તો શું કરવું પડે એટલે હીટ આપી અને ગરમ કરો પાણી 100 ડિગ્રી ટેમ્પરેચરે શું થશે ઇવોપરેટ થઈ જશે 100 ડિગ્રી ટેમ્પરેચર ઇવોપરેટ થાય અને લાસ્ટમાં જે ક્ષાર વધશે કોનો હશે NaCl તો આખી પ્રોસેસ એબ્સોર્બ કરીને શોષણ કરી લેવું પોતાની અંદર સમાવી લેવું આ જે ગુણધર્મ છે એ એબ્સોર્પ્શન નો ગુણધર્મ છે ત્યારબાદ વાત કરીશું આપણે એડસોર્પ્શન વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એડસોર્પ્શન મેં તમને કીધું કે ટેબલ ઉપર જ્યારે તમે કોઈ વસ્તુ માનો કે કોઈ બોલ જાવે તો બોલ તમે ટેબલ ઉપર મૂકો આવી રીતે તો ટેબલ બોલ મૂકો એટલે બંનેની સપાટી એટેચ થઈ છે વચ્ચે એટેચ થઈને ઓન્લી ફોર અડકી રહે છે ગુરુત્વાકર્ષણ બોલના પર સ્થિર પડ્યો રહે છે ત્યારબાદ હજુ એક્ઝામ્પલ મેં આપ્યું ગજડી ઉપર માર્કર મૂકવા આવી તો બંને ઓન્લી ફોર એટેચ થઈને સ્થિર રહે છે હવે આના ઘણા બધા ગુણધર્મો પણ છે હવે એડસોર્પ્શન અને એબ્સોર્પ્શન ગુણધર્મોને આપણે આગળ વાત કરશું તો એની પહેલા હજી બે શબ્દો આપણે શીખવાનું છે એના વિશે વાત કરી લઈએ ચાલો બે શબ્દો એટલે આપણે ફર્સ્ટ એબ્સોર્બેટ અને સેકન્ડ આવશે એબ્સોર્બેન્ટ તો બંને શબ્દો સમજવા ઘણા બધા જરૂરી છે આપણે તો આગળના એક્ઝામ્પલ પર જઈએ આપણે એક્ઝામ્પલ એટલે તમને કહું તો NaCl માં આપણે NaCl H2O હવે તમને ખ્યાલ છે NaCl એઝ અ સોલિડ તરીકે હોય છે H2O એઝ અ લિક્વિડ તરીકે કે પાણીની અંદર તમે NaCl મીઠું નાખો તો પાણી છે મીઠાને ઓગાળીને પોતાની અંદર સમાવી લે છે આ વસ્તુ આપણે જાણીએ છીએ સાદી રીતે સમજીએ કે પાણીની અંદર NaCl સમાઈ જાય છે તો આની અંદર બંને ફેક્ટર કેવી રીતે કામ કરે છે કેવી રીતે વર્ક કરે આ બંને શબ્દો ઉપરથી સમજ આવશે હવે એબ્સોર્બેટ અને એબ્સોર્બેન્ટ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એબ્સોર્બેટ એન્ડ એબ્સોર્બેન્ટ તો એબ્સોર્બેટ કોને કહો અને એબ્સોર્બેન્ટ કોને કહો આગળ મહત્વનું છે તો એબ્સોર્બેટ અને એબ્સોર્બેન્ટ બંને શબ્દો છે તો એબ્સોર્બેટ કે જેનું શોષણ થાય છે એબ્સોર્બેટ થશે અને જે શોષણ કરે છે એ કોણ થશે એબ્સોર્બેન્ટ સમજાય છે વસ્તુ કે એબ્સોર્બ એટલે કે શોષણ કરતા H2O એટલે એબ્સોર્બેન્ટ થશે અને NaCl એટલે એબ્સોર્બેન્ટ થશે જેનું શોષણ થાય છે એ એબ્સોર્બેન્ટ અને જે શોષણ કરે છે એ એબ્સોર્બેન્ટ ઇઝ ઇટ ક્લિયર અને આવી આપી દઉં કે અહીંયા આને A કરીને લખું અહીંયા આને B કરીને લખું આવી રીતે તો A અને B કોણ થશે NaCl અને H2O એબ્સોર્બેન્ટ જે છે એ A છે અને એબ્સોર્બેન્ટ જે છે એ કોણ છે તો કે B છે આવી રીતે NaCl અને H2O એબ્સોર્બેન્ટ અને એબ્સોર્બેન્ટ ટોટલી ચાર શબ્દો આગળ એન્જિનિયરિંગની ડેફિનેશન પર્ટિક્યુલર વિડિયોની અંદર ડિસ્પ્લે ની અંદર કમ્પ્લીટ દેખાય છે આપણે ડેફિનેશન તમારે તૈયાર કરવાની છે તો આ લેક્ચરની અંદર ઓન્લી ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે વિડિયો પ્રિપેર કરેલો છે આપણે તો ચારે શબ્દો વિશે તારે સમજ આવી ગઈ છે તમને કે એબ્સોર્પ્શન એબ્સોર્બેટ અને એબ્સોર્બેન્ટ તો આ ચાર ટર્મ આ ચક્રની ઘણી બધી જરૂરી છે એબ્સોર્પ્શન એટલે કે મિક્સ થવું એબ્સોર્બ કરીને પોતાની અંદર સમાવી લેવું એબ્સોર્પ્શન એટલે કે ઓન્લી ફોર એટેચ થઈને પોતે રહે છે એબ્સોર્બેટ અને એબ્સોર્બેન્ટ એટલે કે જેનું શોષણ થાય છે અને એબ્સોર્બેન્ટ એટલે કે જે શોષણ કરે છે આ ચાર ટર્મ આપણે સમજી લીધી હવે એના ગુણધર્મ એટલે કે કેરેક્ટરિસ્ટિક વિશે આપણે સમજવું પડશે હવે કેરેક્ટરિસ્ટિક સમજવા માટે બે ટર્મ સમજવા આપણે જરૂરી છે જે ટર્મ છે પહેલી ટર્મ ફિઝિસોર્પ્શન અને સેકન્ડ આવશે કેમિસોર્પ્શન હવે આની અંદર ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શન બંને શબ્દો કયા પ્રકારના ફિઝિસોર્પ્શન એટલે કે આપણે ફિઝિક્સ શબ્દ મગજમાં આવે કેમિસોર્પ્શન એટલે આપણે કેમિસ્ટ્રી શબ્દ મગજમાં આવે પરંતુ સેમ લાઈક એના જેવું કંઈક છે ચલો ફિઝિસોર્પ્શનની ફર્સ્ટ વાત કરીએ આપણે ફિઝિસોર્પ્શનની હવે ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શન બંને શબ્દો તમને વારાફરતી જે ડિફરન્સ ટાઈપ તરીકે સમજાવીશ કેમિસોર્પ્શન ચાલો
બંને ડિફરન્સ આપણે સમજીએ કે ફિઝિક્સ ઓપ્શન કોને કહો કેમિસ્ટ્રી ઓપ્શન કોને કહો. તો ફર્સ્ટ ફિઝિક્સ ઓપ્શન ની વાત કરું તો ફિઝિક્સ ઓપ્શન માં પહેલો પોઈન્ટ હું લખીશ કે ઓન્લી ફોર એટેચ કે ફક્ત બંને વચ્ચે એટેચમેન્ટ થાય છે, એની વચ્ચે કોઈ બોન્ડ જનરેટ થતો નથી, બંને કોઈ પ્રકારની રિએક્શન આપતા કે બંને કોઈ પ્રક્રિયા કરતા નથી. ત્યારે સમય કેમિસ્ટ્રી ઓપ્શનની અંદર શું થશે ઓન્લી ફોર એટેચ, પરંતુ અહીંયા શું થાય તો મિક્સ થઈ જશે, બંનેનું મિક્સર બની જશે, કોઈ પણ કેમિકલ અંદર ભેગા કરો અને મિક્સ થઈ જાય. સમજાય શું? તો ઓન્લી ફોર એટેચમેન્ટ અને આ શું થશે તો કે કેમિસ્ટ્રી ઓપ્શન મિક્સ થશે. હવે આની અંદર કોઈ પણ પ્રકારનો બોન્ડ બનતો નથી. જો હાથ પર માર્કર મૂકો તો માર્કર અને મારી હથેળી બંને વચ્ચે ક્યારેય બોન્ડ બનતો નથી. તો આ બોન્ડને કેવો બોન્ડ કહેવાય? તો વાન ડર વાલ બોન્ડ કહેવાય. કેવો કહેવાય? વાન ડર વાલ બોન્ડ. વાન ડર વાલ બોન્ડ બંને શું કહેવાય? તો વાન ડર વાલ બોન્ડ તરીકે એટેચમેન્ટ થાય કે વીક બોન્ડ. વાન ડર વાલ બોન્ડ એટલે કે વીક બોન્ડ, એને રિમૂવ કરવો બોન્ડ પર ઈઝી બોન્ડ. તો અહીંયા કયા પ્રકારનો બોન્ડ બનશે? તો કે કેમિકલ બોન્ડ. કેમિકલ ઓપ્શન અંદર કેમિકલ બોન્ડ બનશે. ત્યારબાદ વાત કરશું કે ઈઝી રિમૂવલ. ઈઝીલી તમે વધેલું માર્કર ઈઝીલી તમે રિમૂવ કરી શકો, એટેચમેન્ટ બંનેનું તોડી શકો ઈઝીલી. પરંતુ અહીંયા આપણે બોન્ડ બ્રેક કરવો પડે, કારણ કે આગળ કીધું આપણે કેમિકલ બોન્ડ બનાવે છે. કેમિકલ બોન્ડ હોય તો બોન્ડને બ્રેક કરવા માટે કંઈક એનર્જી આપવી પડે એને. એટલે કે ઈઝી રિમૂવ નથી, કેવું છે? નોટ ઈઝી રિમૂવલ. ચાલો, ધીસ ઇઝ ઈઝી રિમૂવલ, ધીસ ઇઝ નોટ ઈઝી રિમૂવલ. હવે ત્રણ ટર્મ આપણે સમજી ગયા છે, ઇમ્પોર્ટન્ટ ટર્મ હતી. હવે એના એક્ઝામ્પલ આપણે ખાસ સમજીએ. તો આનું એક્ઝામ્પલ તમને આપું. એક્ઝામ્પલ ઘણા ઈઝી છે. આપણે જેમ કીધું કે ટેબલ ઉપર બોલ, આવી રીતે ટેબલ ઉપર બોલ. આ જે કન્ડિશન છે બંનેની સપાટી, બંનેનું લેયર, તો આના ઉપર આ સ્તર ઉપર ટેબલના સ્તર અને ટેબલની સપાટી અને બોલની સપાટી બંને વચ્ચે ઓન્લી ફોર વાન ડર વાલ વીક બોન્ડ બનશે. અહીંથી બોલે ઉચકું તો ઈઝીલી ઉચકી શકાય, એના વચ્ચે બોન્ડ કોઈ જનરેટ થતો નથી, ઓન્લી ફોર એટેચમેન્ટ. પરંતુ કેમિસ્ટ્રી ઓપ્શનની અંદર એવું નથી. એને એક્ઝામ્પલ એક સરસ એક્ઝામ્પલ આપણે આપેલું છે આગળના લેક્ચરની અંદર. એના એક્ઝામ્પલની વાત કરીએ તો એક પ્લેટ લેવાની છે આપણે આ રીતે. જે પ્લેટ કોની હશે? તો કે નિકલ પ્લેટ હશે, Ni એટલે કે નિકલની પ્લેટ હશે. નિકલની પ્લેટ ઉપર આપણે હાઇડ્રોજન એટેચ કરાવવાનું છે. આવી રીતે હાઇડ્રોજન એટેચ થશે એના ઉપર, એટલે કે બંને વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બનશે. અને એક બીજી વાત કે બંને વચ્ચે હાઇડ્રોજન બોન્ડ છે એટલે કે કેમિકલ બોન્ડ બની ગયો છે, જે ઈઝીલી રિમૂવ કરી શકતા નથી આપણે. હવે બીજી વસ્તુ કે આના ઉપર માનો કે કદાચ હું બોલની જગ્યાએ કોઈ ચોરસ વસ્તુ રાખી દઉં, આવી રીતે આના ઉપર એક ચોરસ વસ્તુ રાખી દઉં, તો બંનેની સપાટી ટેબલ અને કોઈ પણ ચોરસ ડસ્ટર બંનેની સપાટી વચ્ચે આકર્ષણ થશે, એટલે કે વાડવા પ્રકારનો બોન્ડ જનરેટ થઈ જે રિમૂવ કરી શકે. હવે આ ડસ્ટર ઉપર માનો કે બીજું ડસ્ટર પણ રાખી દઉં, આના ઉપર કોઈ બીજું ડસ્ટર, આ બંને ડસ્ટર વચ્ચેની સપાટી પર આકર્ષણ થઈને વાડવા વીક બોન્ડ જનરેટ થાય છે, ઈઝી રિમૂવ કરી શકાય. હવે અહીંયા કેમિસ્ટ્રી ઓપ્શનની અંદર નિકલની પ્લેટ છે, એના ઉપર હાઇડ્રોજન એટેચ છે, હાઇડ્રોજન બોન્ડ કે એટેચ થઈ ગયો છે. હવે માનો કે મારે આની ઉપર પાછું હાઇડ્રોજન જોડવું હોય તો પોસિબલ છે? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. આ વસ્તુ પોસિબલ બનતી નથી. ફિઝિક્સ ઓપ્શનની અંદર એક પછી એક ઉપર લેયર આપણે જનરેટ કરી શકીએ છીએ, પરંતુ કેમિસ્ટ્રી ઓપ્શનની અંદર ઉપર લેયર જનરેટ કરી શકાતા નથી. આ એક્ઝામ્પલની અંદર હું વાત કરું તો આવું કેમ શક્ય નથી? તો શક્ય નથી રીઝન કે હાઇડ્રોજન અંદર એક ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સી એક થાય, એટલે કે એક વેલેન્સી ઓનલી ફોર પ્રૂફ થઈ ગઈ છે, પરંતુ ક્યારેય પણ આના ઉપર સેકન્ડરી આપણે જનરેટ કરી શકશું નહીં. સમજાય વસ્તુ? ત્યારબાદ બીજી વસ્તુ કે હાઇડ્રોજન જે હોય છે હવાની H2 સ્વરૂપે હોય, ક્યાં સ્વરૂપે? H2 સ્વરૂપે હવાની અંદર રહેલો હોય છે. તો આ વાત થઈ ફિઝિક્સ ઓપ્શન અને કેમિસ્ટ્રી ઓપ્શનની. બંનેના ડિફરન્સ ઓલરેડી આગળના વિડિયોની અંદર કમ્પ્લીટ બનાવી દીધા છે. તો એની અંદર કમ્પ્લીટલી ફૂલ 8 આઈ થિંક 8 ડિફરન્સ છે, બંનેના 8 તો આ ડિફરન્સ તમારે ક્લિયર કરવાનો છે. એક્ઝામ લેવલે આ વસ્તુ તમારે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે અને આ ક્વેશ્ચન ઘણું આઈએમપી ક્વેશ્ચન, પરંતુ બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આ વિડિયો બનાવવો તમારું તો આપણે જરૂરી હોય. કદાચ મને એવું લાગે કે સમજાઈ ગયું છે, કદાચ જો ન સમજાય તો મેસેજ થ્રુ અથવા કોઈ પણ રસ્તા થ્રુ મને તમે જાણ કરી શકો કે આમાં ખબર નથી પડે તો આપણે પોઈન્ટ પર ડિસ્કસ કરશું. એબ્સોર્પ્શનની અંદર ઘણા બધા ફેક્ટર ઇફેક્ટ કરતા હોય છે. ફેક્ટર કયા પ્રકારના? ફેક્ટર કોને કહેવાય? તો ફેક્ટર એટલે કે એવી વસ્તુ કે જે કંઈક અસર કરે છે, અસર કરે છે. તો અસર કરતા પરિબળો ફેક્ટર કોને કહેવાય? તો પહેલો ફેક્ટર આપણે લઈએ ટેમ્પરેચર. પહેલું ફેક્ટર શું લેશું આપણે? તો કે ટેમ્પરેચરને ઓનલી થોડું ટી વડે દર્શાવીશું, કારણ કે ટેમ્પરેચરને હંમેશા કેમિસ્ટ્રી અંદર કેપિટલ ટી સંખ્યા વડે આપણે દર્શાવીશું. તો પહેલી વાત તો શું ટેમ્પરેચર વિશે. હવે ટેમ્પરેચર
એબ્સોર્પ્શનમાં કઈ રીતે ઇફેક્ટ કરે છે એના વિશે વાત કરીએ આપણે. તો એના વિશે વાત કરવામાં હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. એ બીકરની અંદર તમે H2O લીધું. H2O નું તાપમાન તમે નીચેથી બર્નર વડે એને હીટ આપી, નીચેથી તમે બર્નર વડે હીટ આપી અને ટેમ્પરેચર વધારે, નોર્મલ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર RT જેને આપણે કહીએ છીએ રૂમ ટેમ્પરેચર. તો નોર્મલ ટેમ્પરેચર આપણે 25 થી 30 ડિગ્રી વચ્ચે લેતા હોઈએ છીએ, 25 થી 30 ડિગ્રી ટેમ્પરેચર લેતા હોય. પરંતુ H2O ને નીચેથી ગરમ કરી અને આપણે 40 ડિગ્રી, કેટલા ડિગ્રી, 40 ડિગ્રી સેલ્સિયસ, 40 ડિગ્રી તાપમાને આપણે પાણીને પહોંચાડી દીધું. કારણ કે પાણી 40 ડિગ્રી તાપમાને ઇવોપરેટ નહીં થાય. પાણીનું ઇવોપરેશન કેટલા ડિગ્રી તાપમાને, 100 ડિગ્રી તાપમાને થશે. હવે 40 ડિગ્રી તાપમાન તમે પાણીને પહોંચાડી દીધું, તો 1 લિટર પાણી 40 ડિગ્રી તાપમાન વાળું જે છે એની અંદર તમે NaCl એડ કરો પડશે. શું એડ કરો? NaCl. તો આની રિએક્ટિવિટી, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ કે 1 લિટર પાણી લીધું બીકરની અંદર મેં H2O આવી રીતે. આનું તાપમાન કેટલું હતું? તો કે 40 ડિગ્રી. આનું તાપમાન માનો કે તમે ફ્રીજ ની અંદર મૂકીને ઘટાડી દો. આ 40 હતો, આને 20 ડિગ્રી, 20 ડિગ્રી તાપમાન. હવે આ પાણી ગરમ હશે, આ પાણી ઠંડુ હશે. બંનેની અંદર સેમ NaCl એડ કરો. NaCl માનો કે આની અંદર આપણે એડ કરી દીધું આવી રીતે. NaCl આ 10 ગ્રામ છે. કેટલું છે? 10 ગ્રામ. આને પણ તમે કેટલું લ્યો તો 10 ગ્રામ. હવે બંનેની અંદર તમે એબ્સોર્પ્શન રેશિયો ચેક કરશો કે ગરમ પાણી, હોટ વોટર અને કુલ વોટર આવી રીતે 40 ડિગ્રી તાપમાન છે અને 20 ડિગ્રી તાપમાન છે. તો આ પાણી છે કેવું થશે? તો કે હોટ વોટર છે. આ પાણી કેવું છે? કુલ વોટર છે. આવી રીતે. તો હોટ વોટર અને કુલ વોટર બંનેની અંદર તમે એક્ટિવિટી ચેક કરશો કે કેમાં ઝડપથી ઓગળશે મીઠું NaCl, કેની અંદર ઝડપથી ઓગળશે, કોણ વધારે એબ્સોર્પ્શન કરશે, કોની એબ્સોર્પ્શન કેપેસિટી વધારે છે? તો ઓલવેઝ હોટ વોટર. ઓલવેઝ હોટ. આની એબ્સોર્પ્શન કેપેસિટી હાયર હોય છે, આની એબ્સોર્પ્શન કેપેસિટી લોઅર હોય છે. સમજાય? ઇઝ ક્લિયર? ક્યારે પણ તો ટેમ્પરેચર આવી રીતે ઇફેક્ટ કરે છે. એના પર કે ગરમ પાણી હોય છે અથવા તો જ્યારે તમે એબ્સોર્બન્ટ ગરમ હોય છે ત્યારે હીટ હોય, વધારે ટેમ્પરેચર RT રૂમ ટેમ્પરેચર કરતા વધારે હોય છે ત્યારે એની એક્ટિવિટી વધારે હોય છે. જ્યારે ઠંડુ પાણી હોય છે, અથવા ઠંડી એક્ટિવિટી હોય, ઠંડુ પાણી એટલે એક્ટિવિટી એની કેવી હોય છે? તો કે લોઅર હોય છે. આ વાત થી આપણે એક સાદું નોર્મલ એક્ઝામ્પલ ટેમ્પરેચર. એના પછી વાત કરીશું આપણે નોર્મલી પ્રેશરની. ચાલો શેની વાત કરવાની છે આપણે? કે છે પ્રેશર. પ્રેશરને હું P વડે દર્શાવીશ કારણ કે કેપિટલ P પ્રેશરની સંજ્ઞા છે. કેમિસ્ટ્રી અંદર કેપિટલ P પ્રેશરની સંજ્ઞા છે. હવે એની અંદર એક નોર્મલ એક્ઝામ્પલ તમને આપવા માંગીશું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સાદી સોડા તો પીધી જ હોય. સાદી સોડા તો પીધી જ હોય. સાદી સોડા અંદર શું હોય? તો કે એક બોટલ લેવાની હોય, એની અંદર જે પતલી બોટલ હોય, બીકરમાં લેવાની આવી રીતે એક બોટલ હોય, આવી રીતે ઉપરથી પેક. સમજ્યા? આની અંદર H2O રહેલું હોય. શું રહેલું હોય? H2O. ઉપરથી એની અંદર આપણે CO2 ગેસ એટલે કાર્બન ડાયોક્સાઇડ, CO2 ગેસ ઉપરથી એટેચ કરાવવો પડે. હવે જ્યારે પણ ઉપરથી પ્રેશર વાળા હાયર પ્રેશર વાળા ઉપરથી CO2 ગેસ ઇન્વોલ્વ થાય એટલે કે H2O અને ગેસીસ મોલેક્યુલ આવી રીતે. ચાલો નીચે H2O છે, H2O ઉપર શું CO2 ના મોલેક્યુલ છે. ઉપરથી જે પ્રેશર આપશું એમ આની અંદર એની એબ્સોર્પ્શન થશે. H2O જે છે એ પોતાની અંદર CO2 ને ઇન્વોલ્વ કરશે. H2O CO2 દ્વારા રિએક્શન કરી અને તમારી એક કેમિકલ જનરેશન જેને આપણે સાદી સોડા કહીએ. તો આ વાત થઈ પ્રેશરની. ઉપરથી પ્રેશર આપણે ઘણું બધું પ્રેશર આપણે આપવું. પ્રેશરનો એકમ બાર. તો ઉપરથી CO2 એડ કરો એટલે ઉપર શું થાય કે H2O જે છે નીચે એના ઉપરથી પ્રેશર આવશે. પ્રેશર જે આવશે તો CO2 ના મોલેક્યુલ કેની અંદર ઇન્વોલ્વ થશે? H2O ની અંદર ઇન્વોલ્વ થશે. એક લિમિટેડ પ્રેશર રાખવાનું કારણ કે જે આપણું પાતળ છે, પાતળ એટલે કે આ બોટલની કેપેસિટી પ્રમાણે એનું એક પ્રેશર જનરેટ કરવાનું છે. વધારે પ્રેશર જનરેટ થાય તો બોટલ ફાટી જાય અથવા તો તમારી રિએક્શન કમ્પ્લીટ થતી નથી. પરંતુ જેટલું મેક્સિમમ પ્રેશર આપી શકાય એટલું વધારે ઇફેક્ટિવ રહેશે. તો પ્રેશરનો રેશિયો જેમ વધારે હશે એબ્સોર્પ્શન એક્ટિવિટી કેવી હશે? ઘણી બધી વધારે હશે. જેમ પ્રેશર ઓછું હશે તેમ એબ્સોર્પ્શન એક્ટિવિટી કેવી હશે? ઘણી બધી ઓછી હશે. તો આ વાત થઈ પ્રેશર વિશે. ત્યારબાદ વાત કરશું આપણે પ્રેશર બાદ આપણે વાત કરશું કે નેચર ઓફ સોલ્વન્ટ. નેચર ઓફ સોલ્વન્ટ. નેચર ઓફ સોલ્વન્ટ. ચાલો હવે સોલ્વન્ટ કોને કહેવાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સોલ્વન્ટ? સોલ્વન્ટ કહેવાય કોને? સોલ્વન્ટ કોને કહેશું આપણે?
તો આવી રીતે એક પાત્રની અંદર આપણે જ્યારે H2O લીધું તો ઉપરથી NaCl એડ કરતા હતા, શું એડ કરતા હતા? NaCl. તો H2O જે છે એઝ અ સોલ્વન્ટ, H2O is a solvent. H2O સોલ્વન્ટ તરીકે વર્ક કરે છે. NaCl જે છે એ કોના તરીકે કામ કરે છે? સોલ્યુટ તરીકે વર્ક કરે છે. આવી રીતે સોલ્યુટ. અને સોલ્યુશનનું ઇક્વેશન તમને ખ્યાલ છે કે સોલ્વેન્ટ પ્લસ સોલ્યુટ ઇક્વલ ટુ સોલ્યુશન. સોલ્યુશન આ શોર્ટમાં લખ્યું છે એટલે આ સોલ્યુશન આનો શબ્દ સમજો. સોલ્વન્ટ પ્લસ સોલ્યુટ ઇક્વલ ટુ સોલ્યુશન. તો જ્યારે સોલ્વન્ટ ની અંદર આપણે સોલ્યુટ નાખશું તો બંને વચ્ચે રિએક્શન થશે, H2O ની અંદર NaCl ઓગળી જશે, ત્યારે કમ્પ્લીટ શું બનશે? આપણું સોલ્યુશન બનશે. આ વાત તો સોલ્યુશનની નોર્મલ ડેફિનેશન. પરંતુ નેચર ઓફ સોલ્વન્ટ ની વાત કરવાની છે આપણે. નેચર કયા પ્રકારનો હોય? તો કે નેચર પાણીને એવું કહી શકાય કે વોટર ઇઝ અ યુનિવર્સલ સોલ્વન્ટ, કે દરેક જગ્યાએ પાણી કામ આવે. સમજાય વસ્તુ? H2O is a universal solvent. પરંતુ એક નોર્મલ એક્ઝામ્પલ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપો કે પાણીની અંદર આપણે ખાંડ ઓગાળતા હોય, બરાબર, NaCl મીઠું ઓગાળતા હોય, ઘણી બધી વસ્તુ આપણે પાણીની અંદર ઓગાળતા હોય, પરંતુ એક વસ્તુ એવી છે જે પાણીની અંદર નથી ઓગાળતી, એટલે ફિનોલ. કોઈ પણ ફિનોલ લઈ લો, ફિનોલમાં કદાચ માનો કે બીટા નેફથોલ લઈ લો, શું લઈ લો? બીટા નેફથોલ. આવી રીતે બીટા નેફથોલ જે છે પાણીની અંદર ક્યારેય રિએક્ટિવિટી આપતો નથી. તો એને ઓગાળવા માટે, બીટા નેફથોલ ઓગાળવા માટે આપણે એને કોને એડ કરવો પડતો? તો ઓર્ગેનિક સોલ્વન્ટ. ઓર્ગેનિક સોલ્વન્ટ એટલે કોણ પાછું? તો કે આલ્કોહોલ ઇઝ ઓર્ગેનિક સોલ્વન્ટ. તો બીટા નેફથોલને ઓગાળવા માટે, એબ્સોર્બ કરાવવા માટે પાણી અંદર ક્યારે રિએક્ટિવિટી નથી આપતો? પાર્શિયલ રિએક્ટિવિટી આપે છે. 99% રિએક્ટિવિટી આપતો નથી. પરંતુ ઓર્ગેનિક સોલ્વન્ટ ની અંદર, એટલે કે આલ્કોહોલ ની અંદર બીટા નેફથોલ કમ્પ્લીટલી 99% રિએક્ટિવિટી આપે છે. તો ફિનોલ ઇઝ અ solute and alcohol, organic solvent is a organic alcohol is a solvent. So they look that this is a solute and this is a solvent. આવી રીતે. હવે નેચર ઓફ સોલ્વન્ટ કે બીટા નેફથોલ નેચર છે કે જે પાણીમાં ઓગળતો નથી, તો આપણે કેવી રીતે ઓગાળવો પડશે? ઓન્લી ફોર આલ્કોહોલ, એટલે કે ઓર્ગેનિક સોલ્વન્ટ ની અંદર આપણે ઓગાળવો પડે. યુનિવર્સલ સોલ્વન્ટ ભલે પાણી છે, પરંતુ ફિનોલ પાણી સાથે ક્યારેય રિએક્ટિવિટી આપતો નથી. ત્યારબાદ આગળના નેચર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. અસ્તુ.